વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે આપણે આવી ગયા છે કાંકરિયા રિવરફ્રન્ટ. એકચ્યુઅલી મેં પહેલા વિડીયોમાં પણ બાલવાટિકા એક્સપ્લોર કરેલું છે, પણ આપણું ગ્લાસ ટાવર બાકી રહી ગયેલું, તો આજે ગ્લાસ ટાવરની વિઝિટ કરવાના છે. તો હમણાં આપણે આવી ચૂક્યા છે બાલવાટિકા ફન કાર્નિવલના મેઇન એન્ટ્રી ગેટે. અહીંયા તમને ટિકિટ તો ખબર જ છે, 50 રૂપિયા પર પર્સન છે. બાળકોની પણ 50 રૂપિયા છે, મેં તમને પહેલા વિડીયોમાં જણાવેલું છે. તો પહેલાં આપણે અહીંયા ટિકિટ લઈશું અને અંદર જઈશું. આપણે મેઇન ટિકિટ લઈ લીધી છે, તો ચલો હવે અંદર જઈશું. અને ફ્રેન્ડ્સ, આ ભારતનો પહેલો છે ગ્લાસ ટાવર, જે અમદાવાદમાં જુલાઈ 2025માં કાંકરિયા તળાવ ખાતે નવીનીકૃત બાલવાટિકાના ભાગરૂપે ખુલ્લો કરવામાં આવ્યો છે. પર ચડવા માટેની બહુ બધી લાઈન છે. આપણે હમણાં ગ્લાસ ટાવરની ટિકિટ લઈ લીધી છે. પર પર્સન 170. 3 વર્ષથી નાના બાળકોને ફ્રી છે. 3 વર્ષથી ઉપરના બાળકોની પણ 170 કમ્પલસરી ટિકિટ રહેશે. ફ્રેન્ડ્સ, અમે પહેલાં આવેલા હતા ત્યારે સવાર હતું, પણ રાતે કંઈક અલગ જ લાગે છે. બહુ સુંદર રાતે લાગે છે. લાઇટિંગથી એકદમ સજેલું ગ્લાસ ટાવર, આખું બાલવાટિકા લાઇટિંગથી ભરેલું લાગે છે. આ ગ્લાસ ટાવર પારદર્શક કાચની દિવાલો અને 360 ડિગ્રી શહેરના દ્રશ્યો માટે કાચની લિફ્ટ સાથેનું આધુનિક આકર્ષણ બની ગયું છે. તો ચલો હવે આપણે લિફ્ટમાં ઉપર જઈશું અને ઉપરથી અદ્ભુત નજારો જોઈશું. સીડીઓ પણ છે, પણ સીડીઓ હમણાં બંધ છે. તો ફ્રેન્ડ્સ, આપણે ઉપર આવી ગયા છે અને તમને ઉપરથી વ્યૂ બતાવી રહી છું. ડર લાગી રહ્યો છે. અહીંયાથી આખું બાલવાટિકા દેખાઈ રહી છે અને નીચેથી એકદમ ડર લાગે છે. ડર લાગે છે. તમે જોઈ રહ્યા આખો કાંકરિયા લેક દેખાઈ રહ્યો છે અને આ પાછળ આખું મણિનગર. ઓ માય ગોડ, બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. ઉપર આવીને તમે જોઈ રહ્યા હશો, અહીંયા એકદમ સરસ લાઇટિંગ અને નીચે પણ એકદમ પારદર્શક કાચ, આખો વ્યૂ દેખાઈ રહ્યો છે નીચેનો પણ. અહીંયા ઉપર આપણે 10-12 મિનિટ એન્જોય કરી શકીએ છીએ. 10-12નો સ્લોટ હોય છે, એટલે 10-12 મિનિટ આપણે ઉપર એન્જોય કરી શકીશું. આખું કાંકરિયા લેક છે ફ્રેન્ડ્સ, અને આખું બાલવાટિકા. એટલા પણ અમે બાલવાટિકા આવેલા હતા અને એના પર મેં વિડીયો પણ બનાવેલો છે. પણ દિવસ કરતાં રાત્રે ખૂબ મજા આવે છે. લાઇટિંગથી ભરેલું આખું બાલવાટિકા દેખાય છે. તે દિવસે ગ્લાસ ટાવર બંધ હતો, એટલા માટે હું એક્સપ્લોર પણ નથી કરી શકી. તો આજે ફાઇનલી આપણે એક્સપ્લોર કરી લીધું છે અને ખૂબ એન્જોય કર્યો.
અને અમે હવે નીચે આવી ગયા છે અને બાલવાટિકા થોડું ફરી રહ્યા છે. મારા બાળકને ફરવું છે અને રાત્રે લાઇટિંગનો નજારો જોઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ મજા આવી ગઈ ગ્લાસ ટાવર પર ચડીને એન્જોય કરવાની. તમે પણ જો એન્જોય કર્યો હોય, તમે પણ ગ્લાસ ટાવર પર આવ્યા હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.